વડોદરા જિલ્લાની સાવલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરી પોતાની સત્તા જાળવી રાખી છે। 6 વોર્ડની 24 બેઠકો માટે મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં 24માંથી 21 બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી છે। આ પરિણામમાં કોંગ્રેસે વોર્ડ નંબર 4માં 3 બેઠકો મેળવી છે। આ જ વોર્ડમાં ભાજપના ઉમેદવાર આરિફ ખાન પઠાણ વિજેતા જાહેર થયા છે। વોર્ડ નંબર 1, 2, 3, 5 અને 6માં ભાજપની સંપૂર્ણ પેનલ વિજેતા જાહેર થતાં જ કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહપૂર્વક માહોલ જોવા મળી રહ્યો છે। ગત ટર્મમાં પણ ભાજપે 17 બેઠકો સાથે સત્તા મેળવી હતી, જ્યારે કોંગ્રેસ પાસે 7 બેઠકો હતી। હવે સતત ચોથી ટર્મ માટે સાવલી નગરપાલિકામાં ભાજપનું બોર્ડ રચાવા જઈ રહ્યું છે। આજ રોજ સાવલી નગરપાલિકા સ્થાનિક સ્વરાજની 2026ની ચૂંટણીમાં સાવલી નગરપાલિકાનું રિઝલ્ટ આવ્યું હોય તેમાં સાવલી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના 24માંથી 21 ઉમેદવાર વિજેતા થયા છે। તે બદલ હું દરેક ઉમેદવારોને અભિનંદન પાઠવું છું અને તેમ સાવલીના મતદારોએ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના 21 ઉમેદવારોને જીતાડ્યા છે। તે બદલ સાવલી નગરપાલિકાના દરેક મતદારોનો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો અને સૌનો હું આભાર માનું છું।